તો રાજ્યમાં 2 દિવસ બાદ વધશે ઠંડીનું જોર. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડી વધશે. લઘુત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટી શકે છે. નલિયા 14.7 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું. વડોદરામાં 15, ગાંધીનગરમાં 15.1 ડિગ્રી નોંધાયું તાપમાન. પાલનપુરમાં લઘુત્તમ તાપમાન 15.7 ડિગ્રી, જ્યારે ડીસામાં 16.4 ડિગ્રી નોંધાયું. ભાવનગરમાં 17 ડિગ્રી, જ્યારે રાજકોટમાં 17.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું. સુરતમાં 18.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. 2 દિવસ બાદ ઠંડીનું જોર વધી શકે છે. 2 દિવસ બાદ ડિસેમ્બર મહિનો પણ શરૂ થઈ રહ્યો છે અને ડિસેમ્બર આવતા જ કડકડતી ઠંડી રાજ્યમાં પડતી હોય છે. ત્યારે 7 દિવસ સૂકા વાતાવરણ સાથે ઠંડી યથાવત રહેશે અને ઠંડીનું જોર 2 દિવસ બાદ વધી શકે છે. રાજ્યના હવામાન વિભાગના અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડીમાં વધારો થશે. હજી પણ તાપમાન 2 થી 3 ડિગ્રી ગગડી શકે છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 16.4 ડિગ્રી નોંધાયું. ગાંધીનગરમાં 15.1 ડિગ્રી નોંધાયું.